વેલ્યુ વગરના મેદાનમાં આવે. જો ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ ને બોલતા નથી આવડતું, એને સ્કીમ ચાલુ કરી 1 દારૂની બોટલ આરે 2, એવું સારો માણા ગણાય. આવાને સમર્થન જ ન દે. હવે મિત્રો એક બાપુએ તો મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાના સોદરા કાઢ્યા હતા. હવે આ બાપુ બીજા મિત્રો વાત કીધો ફરી વખત આવ્યા છે. આ બાપુ તો મિત્રો ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયા વિશે જે બોલ્યા છે ને, આ બધા બાપુઓ ગોપાલભાઈ ઇટાલિયા પાછળ કેમ પડી ગયા છે એ નથી ખબર પડતી. સોશિયલ મીડિયાની અંદર ફરી વખત એક બાપુનો વિડીયો થયો છે વાયરલ. તમને બધા લોકોને ખબર છે કે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે મિત્રો વિજય મેળવ્યા બાદ વખત એક બાપુનો વિડીયો વાયરલ થયો છે. આ બાપુ કોણ છે? આપણા વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. એ બાપુ ખુલ્લેઆમ બોલી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયાને કઈ બોલતા પણ નથી આવડતું, સતાભાઈ આવી ગયા છે. ગોપાલભાઈ ઇટાલિયા જે આ મિત્રો વાત કીધો અત્યારે દિલ્હીની અંદર છે કેજરીવાલ સાથે, તેને બોલતા નથી આવડતું તો મિત્રો ત્યાં તો હોય નહીં ને. જે આ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ભાઈ લોકો આ બાપુને મિત્રો વાત કીધો હવે સોતરા કાઢીને ટ્રોલ કરવાના ચાલુ કરી દેવાના છે. કારણ કે પેલા બાપુએ મિત્રો જે ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી ને, ગોપાલભાઈ ઇટાલિયા જીતશે તો હું મારી જટાને દાઢીને કાપી નાખું, તે બાપુ તો ખોવાઈ ગયા. આ બીજા બાપુ આવ્યા છે. આ બાપુ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયા વિશે જે કહ્યું છે આના વિશે તમે શું કહેશો? સારી એવી કમેન્ટ કરી દીજો. વિડીયોને બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. કારણ કે ભાઈ આપણી ચેનલની અંદર આવનારા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવતો હોઉં છું. કારણ કે તમારો ભાઈ ગોતીને વિડીયો લાવે છે અને આ બાપુ બધા છે ને ખુલ્લેઆમ મિત્રો વાત કીધો જે બોલી જાય છે ને પછી તેને અફસોસ થવું જોઈએ કે ગોપાલભાઈ ઇટાલિયા વિશે આ ખોટું કહ્યું છે. ગોપાલભાઈ ઇટાલિયાને સપોર્ટ કરતા હોય તો વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.